ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટમાં ઇકોનોમિક્સની અંદર તો કે આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરેલું હતું, જે હતું ઇન્ફ્લેશન્સ, જેમાં આપણે ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન્સ જોયા હતા લાસ્ટ લેક્ચરમાં. આજે આપણે જોઈશું કોઝિસ ઓફ ધી ઇન્ફ્લેશન્સ, એટલે કે ઇન્ફ્લેશન્સ થવાના કોઝિસ એટલે કે કારણો, ઇજારો થવાના કારણો શું છે એ આપણે જોવાનું છે. અકોર્ડિંગ ટુ ધી પ્યુગો એન્ડ કેન્સ, the price of commodities and the services do not change until there is a state of the full employment in the economy with every increase in the money supply. એટલે કે પિયોગો એન્ડ ધ કેન્સ શું કહે છે એના મતે તો કે પ્રાઇસ ઓફ કોમોડિટીઝ એન્ડ ધ સર્વિસીસ, એટલે કે કોઈ પણ કોમોડિટીઝ એટલે કે વસ્તુ અને સર્વિસીસ એટલે કે સેવા, એટલે કે પ્રાઇસ એટલે કે ભાવ. તો કોઈ પણ કોમોડિટીઝ છે એને એટલે કે વસ્તુ અને સેવા છે એનો ભાવ ડુ નોટ ચેન્જ, એ ચેન્જ નથી થતો અન્ટિલ, ક્યાં સુધી ચેન્જ નહીં થાય, ધેર ઇઝ અ સ્ટેટ ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ, કે જ્યાં સુધી સંપૂર્ણ રોજગારી નહીં હોય અર્થતંત્રની અંદર ત્યાં સુધી એ ચેન્જ થતું નથી. વિથ એવરી ઇન્ક્રીઝ ઇન ધી મની સપ્લાય, એટલે કે માર્કેટની અંદર બજારમાં મની સપ્લાય વધશે, એટલે કે નાણાંની જે સપ્લાય છે, પુરવઠો છે એ વધશે તો અને તો જ શું થશે, પ્રાઇસ ચેન્જ થાય છે. એ કોણે કીધું છે તો કે પિગો એન્ડ ધ કેન્સ કહે છે. ઇફ મની સપ્લાય ચેન્જ રેગ્યુલરલી, જો તમારી મની સપ્લાય છે, નાણાંની જે પુરવઠો છે એ નિયમિત રીતે જો એમાં રેગ્યુલરલી ચેન્જીસ ફેરફાર થતો હોય, બિયોન્ડ ઇટ્સ લિમિટ્સ, એની લિમિટ કરતાં પણ વધારે ફેરફાર થતો હોય, તો સ્ટેટ ઓફ ઇન્ફ્લેશન સ્ટાર્ટ, અને ત્યાંથી જ ઇન્ફ્લેશન ઇજારો છે એ શું થાય છે, શરૂઆત થાય છે. નાવ એક્ઝામિન ધી ડિફરન્ટ કોઝિસ ઓફ ધી ઇન્ફ્લેશન્સ. હવે આપણે ઇન્ફ્લેશન્સ થવાના કારણો કયા છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ છે કોઝિસ ઓફ ધી ઇન્ફ્લેશન્સ, એટલે કે ઇન્ફ્લેશન્સ થવાના કારણો શું છે. જેનું પહેલું કારણ છે તો કે અપવર્ડ શિફ્ટ ઇન ધી ડિમાન્ડ, એટલે કે ફર્સ્ટ કોઝિસ શું છે તો કે તમારી ડિમાન્ડ છે, એટલે કે માંગ છે એ અપવર્ડ શિફ્ટ, અપવર્ડ એટલે કે એ ઉપરની તરફ જાય છે, એટલે કે એ માંગ છે સતત વધતી રહેતી હોય તો ત્યારે ઇન્ફ્લેશન્સ થવાના કારણે છે. આપણે જ જોઈ શકીએ, પ્રેક્ટિકલી વિચારીએ, જો માર્કેટની અંદર ડિમાન્ડ વધતી જ હોય તો એ શું કરશે, પ્રોડ્યુસર છે એ શું કરશે, ભાવ ઇન્ક્રીઝ કરી દેશે, એટલે કે ભાવ વધારશે, પ્રાઇસ ઇન્ક્રીઝ કરશે. સો when the effective demand in the economy increase by the any reasons and on the other hand, એટલે કે ઇફેક્ટિવ ડિમાન્ડ છે, અસરકારક માંગ છે, અર્થતંત્રની અંદર ખૂબ વધારે પડતી વધતી હોય કોઈ પણ કારણોસર, the supply of the goods and the services do not increase similarly to the demand, અને ત્યાં જ્યાં ડિમાન્ડ વધે છે તો એની સાથે એ જ પ્રોડક્ટ છે એની સપ્લાય છે એમાં કંઈ ફેરફાર થતો નથી, એટલે કે એ વધતી નથી. ઇટ ક્રિએટ્સ ધ સ્ટેટ ઓફ પ્રાઇસ રાઇઝિંગ, અને ત્યાં જ એ શું કરશે, પ્રાઇસ વધશે, કેમ કે ડિમાન્ડ છે પરંતુ સપ્લાય ન હોય તો પ્રાઇસ શું કરવામાં આવે છે, વધારી દેવામાં આવે છે. ઇટ હેપન્સ ડ્યુ ટુ ધ શોર્ટેજ ઓફ ધી સપ્લાય ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ. આવું થવાનું કારણ શું છે તો કે તમારી શોર્ટેજ છે, એટલે કે અછત છે, સપ્લાય ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ, તમારી કોઈ માલ અથવા તો સેવા છે એની અછત હોવાને કારણે એ પ્રાઇસ છે શું કરી દેવામાં આવે છે, ઇન્ક્રીઝ કરી દેવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં કહીએ તો વી કેન સે દેટ ઇફ ધેર ઇઝ અ અપવર્ડ શિફ્ટ ઇન ધી ડિમાન્ડ, એટલે કે જો બીજા શબ્દોમાં આપણે કહી શકીએ છીએ કે જો ડિમાન્ડ છે અપવર્ડ શિફ્ટ ઉપરની તરફ જતી હોય, એટલે કે વધતી હોય, ઇટ બીકમ્સ ધ બેઝિસ કોઝિસ ઓફ ધી ઇન્ફ્લેશન્સ, એને જ શું કહેવામાં આવે છે તો કે મુખ્ય કારણ છે ઇન્ફ્લેશન્સ થવાનું. ધેર આર સમ રીઝન્સ વાય ધ ડિમાન્ડ ઇન્ક્રીઝ ફોલો, એટલે કે ડિમાન્ડ છે વધવાના કારણો શું છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ રીઝન્સ છે ઇન્ક્રીઝ ઇન ધી મની સપ્લાય, એટલે કે માર્કેટની અંદર મની સપ્લાય વધે છે એના કારણે ડિમાન્ડ વધે છે, કેમ કે જુઓ, મની સપ્લાય વધશે તો લોકોની ઇન્કમ વધી હશે, તો મની સપ્લાય વધી હશે ને લોકો વધારે ને વધારે એક્સપેન્સ કરશે સારું એવું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવવા માટે, તો વધારે ડિમાન્ડ કરશે, અને ડિમાન્ડ વધે છે પરંતુ સપ્લાય ન હોવાને કારણે શું થાય છે, ઇન્ફ્લેશન્સ ક્રિએટ થાય છે. સો ઇન્ક્રીઝ ઇન ધી મની સપ્લાય, ઇન્ક્રીઝ ઇન ધી મની સપ્લાય વિલ ઇન્ક્રીઝ ધી પીપલ્સ મની ઇન્કમ, એટલે કે લોકોની આવક છે એ શું કરે છે, વધારે છે. ધ એક્સપાન્શન ઓફ ધી પેપર કરન્સી બાય ધ ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટ દ્વારા, તો કે એક્સપાન્શન ઓફ ધી પેપર કરન્સી, એટલે કે આપણી જે ચલણી નોટો છે, પેપર કરન્સી મીન્સ ચલણી નોટો છે, એ શું છે, એનું એક્સપાન્શન વિસ્તરણ થાય છે ઇન ધી બીકોઝ ઓફ ધી ડેફિસિટ્સ બજેટ, ડેફિસિટ્સ બજેટ્સ થવાને કારણે. હવે ડેફિસિટ્સ બજેટ એટલે શું કહેવાય છે તો કે જ્યાં એક્સપેન્સ વધે છે ને ઇન્કમ ઘટતી હોય તો એને કયું બજેટ કહેવામાં આવે છે, ડેફિસિટ્સ બજેટ કહેવામાં આવે છે. એન્ડ ધ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ મોર ધ મની
ટુ મેકઅપ ધી એક્સેસ એક્સપેન્ડિચર, એટલે કે જો ગવર્મેન્ટ છે પોતાનું દર વર્ષે બજેટ તૈયાર કરતી હોય છે, એ બજેટ જો ડેફિસિટ બજેટ હોય, ડેફિસિટનો મતલબ થાય છે લોસવાળું બજેટ, તો લોસ ક્યારે થાય? એક્સપેન્સ વધારે હોય કોના કરતાં? ઇન્કમ કરતાં. કોની? ગવર્મેન્ટની. તો ગવર્મેન્ટના ખર્ચા વધારે હોય છે એની આવક કરતાં, તો ત્યારે ગવર્મેન્ટ શું કરશે? તો કે માર્કેટની અંદર મની સપ્લાય વધારશે, કે જેને કારણે એ પોતાના ખર્ચાઓ છે ફરીથી વધારે ને વધારે લોકો પાસેથી કમાઈ શકે અને પોતાના ખર્ચા છે પુરવાર કરી શકે. ફોર ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એટલે કે આર્થિક વિકાસ માટે ધ ગવર્મેન્ટ મેક્સ અ પ્લાન, ગવર્મેન્ટ છે શું કરતી હોય છે? આયોજન કરતી હોય છે. ફોર ધ ડિફરન્ટ સ્કીમ્સ, અને ઘણી બધી સ્કીમો છે લોન્ચ કરતી હોય છે. ફોર ધેટ પર્પઝ ગવર્મેન્ટ રિક્વાયર ધી મોર મની, અને એટલા માટે જ ગવર્મેન્ટને વધારે પૈસાની જરૂર પડતી હોય છે. સમટાઈમ્સ મની સર્ક્યુલેશન્સ ઓલ્સો ઇન્ક્રીઝ, ઘણી વખત છે મની સર્ક્યુલેશન્સ એટલે કે નાણું છે એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જે સર્ક્યુલેટ છે, ફરે છે, એ વધારે પડતું ઇન્ક્રીઝ થતું હોય છે. ધ ક્રેડિટ ક્રિએશન્સ ઓફ ધી બેંક ઓલ્સો પુશ અપ ધી મની સર્ક્યુલેશન્સ, એટલે કે ક્રેડિટ ક્રિએશન્સ ઓફ ધી બેંક, એટલે કે બેંક છે વધારે પડતી લોકોને લોન આપવા માંડે તો માર્કેટની અંદર મની સપ્લાય છે શું થાય છે? વધી જાય છે. ઇફ ધ પીપલ હેવ અ much more disposable income or the government reduce the rate of taxations, એટલે કે ઘણી વખત છે પીપલ છે, લોકો છે એ શું કરે છે? મચ મોર ડિસ્પોઝેબલ ઇન્કમ, એની પાસે વધારે પડતી શું આવક વધી જતી હોય અને ગવર્મેન્ટ છે રિડ્યુસ કરી દે પોતાના ટેક્સ, તો એને સેવિંગ થાય છે અને સેવિંગમાંથી એ શું કરે છે? ખર્ચાઓ કરે છે, કે જેને કારણે ઓલ ધીસ બીકમ ધ રીઝન્સ ઓફ ધી અપવર્ડ ડિમાન્ડ, અને એના કારણે ડિમાન્ડ છે શું થાય છે? વધે છે. ધ ઇન્ક્રીઝ ઓફ ધી ફોરેન demand for the domestic goods and the services or the rapid growth of the populations also becomes the one of the causes of the excess demand in the economy. એટલે કે જો ફોરેનની અંદર તો આપણા ડોમેસ્ટિક ગુડ્સ એટલે કે આપણા ઇન્ડિયાના જે વસ્તુ છે એની ડિમાન્ડ વધતી હોય ત્યારે, અથવા તો રેપિડ ગ્રોથ ઓફ ધી પોપ્યુલેશન્સ, વસ્તી દર વધતો હોય ત્યારે એના કારણે પણ ડિમાન્ડ છે અર્થતંત્રની અંદર વધે છે. તો ડિમાન્ડ વધવાના કારણમાં પહેલું શું હતું? ઇન્ક્રીઝ ઇન ધી મની સપ્લાય. સેકન્ડ વન છે ડાઉનવર્ડ શિફ્ટ ઇન ધી સપ્લાય, એટલે કે સપ્લાય છે કેવી છે? ઓછી છે. ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય તો જ શું થાય છે? ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે. તો અનધર ઇમ્પોર્ટન્ટ કોઝિસ ઓફ ધી ઇન્ફ્લેશન ઇઝ અ ડાઉનવર્ડ શિફ્ટ ઇન ધી સપ્લાય, એટલે કે સપ્લાય શું થાય છે? ડાઉનવર્ડ એટલે કે ઘટે છે. વેન ધ ઇફેક્ટિવ ડિમાન્ડ ઇન્ક્રીઝ, એટલે કે ડિમાન્ડ વધે છે, તો સપ્લાય મીન્સ ધ લેવલ ઓફ ધી પ્રોડક્શન ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ ડુ નોટ ઇન્ક્રીઝ એટ ધ લેવલ ઓફ ધી ડિમાન્ડ, એટલે કે સપ્લાય એટલે શું કહેવાય છે? લેવલ ઓફ ધી પ્રોડક્શન ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ. તમારું જે ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એનું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન થતું નથી, એ વધતું નથી, અને ડિમાન્ડ વધે છે તો ત્યારે શું થાય છે? ઇન્ફ્લેશન્સ ક્રિએટ થાય છે. ઇટ ક્રિએટ્સ ધ શોર્ટેજ ઓફ સપ્લાય, એના કારણે પ્રોડક્શન વધતું ન હોવાને કારણે સપ્લાયની શું થાય છે? શોર્ટેજ, અછત ઉદ્ભવે છે. એઝ અ રિઝલ્ટ ધ પ્રાઇસ ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન્ક્રીઝ એન્ડ ધ ઇન્ફ્લેશનરી પ્રાઇસર્સ સ્ટાર્ટ, એટલે કે એના કારણે જ પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે કે વસ્તુ અને સેવા છે એનો શું કહેવાય છે? ભાવ છે વધે છે, અને ત્યાંથી જ ઇન્ફ્લેશનરી એટલે કે ઇજારો છે શું થાય છે? પ્રેશર થાય છે કે સ્ટાર્ટ થાય છે. ધીસ સિચ્યુએશન્સ હેપન્સ ડ્યુ ટુ ધ ફોલોવિંગ ફેક્ટર્સ. હવે ઇન્ફ્લેશન્સ વધવાના કારણો શું કામે હોય છે? તો કે શું કામે પ્રાઇસ વધે છે અને સપ્લાયની અછત થવાના કારણો શું છે? તો કે ફર્સ્ટ શોર્ટેજ ઓફ ધી ફેક્ટર સપ્લાય, એટલે કે જે ફેક્ટર છે સપ્લાય માટેના એની શું હોય છે? અછત હોય છે. ડ્યુરિંગ ધીસ સિચ્યુએશન્સ ધ ફેક્ટર ઓફ ધી પ્રોડક્શન્સ એઝ અ સ્કિલ્ડ એન્ડ ટેકનિકલ વર્કર્સ, એટલે કે પ્રોડક્શન થવા માટેના કયા ફેક્ટર્સ હોવા જોઈએ? તો કે એની અંદર સ્કિલ્ડ એટલે કે ખૂબ જ ક્વોલિફાઈડ અને ટેકનિકલ વર્કર્સ હોવા જોઈએ. કેપિટલ ઇક્વિપમેન્ટ એટલે કે તમારી પાસે મૂડી ઇક્વિપમેન્ટ છે, સાધનો વ્યવસ્થિત હોવા જોઈએ. રો મટીરિયલ હોવું જોઈએ. મેનેજરિયલ નો હાવ હોવું જોઈએ. નો હાવ એટલો મતલબ શું થાય છે? મેનેજરિયલ નો હાવ એટલે કે મેનેજમેન્ટને લગતું તમારી પાસે કામગીરી હોવી જોઈએ, એવી કળા હોવી જોઈએ. એક્સેટ્રા બિકમ્સ ધ બાર ઇન ધી કોર્સ ઓફ ધી ઇન્ક્રીઝ ધી પ્રોડક્શન. આ દરેક વસ્તુ છે પ્રોડક્શનને વધારવા માટે મદદ કરે છે, પરંતુ આ જ દરેક વસ્તુ છે એની જ શોર્ટેજ હોય, અછત હોય તો સપ્લાય થઈ શકે ને, પ્રોડક્શન જ ન થાય તો સપ્લાય આપણે વધારી શકતા નથી. તો ફેક્ટર એ ઇનએફિશિયન્સી એટલે કે આ દરેક ફેક્ટર્સ છે એની ઇનએફિશિયન્સી એટલે કે અસરકારકતા ઓછી હોય, બિકમ્સ ધ બોટલનેક ટુ ધી પ્રોડક્શન, અને એના કારણે જે પ્રોડક્શન છે શું કરે છે? અટકાવી દે છે.
અને કારણે સપ્લાયની શોર્ટેજ ઉદ્ભવે છે. બીજું રીઝન્સ છે સપ્લાય છે એની શોર્ટેજ ઉદ્ભવવાનું બીજું રીઝન શું છે? ઇન્ક્રીઝ ધી એક્સપોર્ટ. એક્સપોર્ટ છે આપણે શું કરીએ છીએ? વધારીએ છીએ કે આપણે અહીંયા માલ ઇન્ડિયાની અંદર આપણે માલ વેચાણ જગ્યાએ ફોરેનમાં આપણે વધારે પડતું એક્સપોર્ટિંગ કરીએ છીએ કે જેને કારણે ઇન્ડિયન પીપલ છે એને પૂરતો એ પ્રોડક્ટ મળતી રહેતી નથી. વેન ધ એક્સપોર્ટ ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન્ક્રીઝ, જો એક્સપોર્ટ વધારવામાં આવે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસનું, ધેર વિલ બી અ ગેપ ફોર ધ ડોમેસ્ટિક કન્ઝ્યુમર ફોર ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ, કે જેના કારણે આપણા જે ઇન્ડિયાના જે લોકો છે એને એ વસ્તુ અને સેવા મળતી નથી. ધ શોર્ટેજ ઓફ ધી સપ્લાય પુશિસ ધ પ્રાઇસ લેવલ, એના કારણે ઇન્ડિયાની અંદર એની શું થાય છે? તો કે શોર્ટેજ ઉદ્ભવે છે સપ્લાયની, કે જેને કારણે પ્રાઇસ છે શું થાય છે? વધે છે. થર્ડ વન સી, ડિમિનિશિંગ રિટર્ન્સ ઓર ધ ઇન્ક્રીઝિંગ કોસ્ટ, એટલે કે તમારું રિટર્ન ડિમિનિશિંગ એટલે કે ઘટતું હોય, તમારું રિટર્ન ઘટે છે, ઓર ઇન્ક્રીઝિંગ ધી કોસ્ટ, અને તમારા કોસ્ટ એટલે કે ખર્ચાઓ છે શું થાય છે? વધે છે. જો તમારું રિટર્ન ઘટતું હોય અને ખર્ચા વધતા હોય તો તમે પ્રોડક્શન અટકાવી દેશો, તેના કારણે સપ્લાય પણ શું થાય છે? અટકી જતી હોય છે. ધેર આર ધ 3 સ્ટેજ ઇન ધી પ્રોડક્શન એક્ટિવિટીઝ. આ એ પ્રોડક્શન એક્ટિવિટીઝનું ત્રીજું સ્ટેપ છે. ધ ફર્સ્ટ ઇઝ અ ઇન્ક્રીઝિંગ ધી રિટર્ન. પહેલા સ્ટેજની અંદર શું થાય છે? તમારી રિટર્ન છે વધતું હોય છે. સેકન્ડ સ્ટેજમાં તમારું રિટર્ન કોન્સ્ટન્ટ થાય છે અને થર્ડ સ્ટેજની અંદર તમારું રિટર્ન શું થાય છે? ઘટતું જાય છે. વેન ધ થર્ડ સ્ટેજ ડિમિનિશિંગ રિટર્ન સ્ટાર્ટ, ધ કોસ્ટ ઓફ ધી પ્રોડક્શન ઇન્ક્રીઝીસ, એટલે કે જો તમારું રિટર્ન ઘટી જાય છે એને કારણે તમારી પ્રોડક્શન કોસ્ટ કેવી થાય છે? વધે છે. ધ ફર્મ્સ કેન નોટ ઇન્ક્રીઝ ધેર આઉટપુટ, એના કારણે પોતાનું આઉટપુટ છે એટલે કે સપ્લાય છે ઇન્ક્રીઝ કરતી નથી. ફોર્થ પોઈન્ટ, hoarding of the goods by the producers and the traders in the anticipations of the further rise in the price, એટલે કે હોર્ડિંગ એટલે કે સંગ્રહ કરી રાખે છે. પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદક છે પોતાના માલનો સંગ્રહ કરી રાખે છે, અથવા તો ટ્રેડર્સ એટલે કે વેપારીઓ ઇન ધ એન્ટિસિપેશન્સ ઓફ ધી ફર્ધર રાઇઝ ઇન ધી પ્રાઇસ, એટલે કે ફ્યુચરમાં ભાવ વધશે એવું એ શું કહેવાય? અનુમાનિત એસ્ટિમેશન્સ કરીને પ્રેઝન્ટની અંદર એ શું કરે છે? તો કે હોર્ડિંગ એટલે કે સંગ્રહ કરી રાખે છે. એ શું કરશે? વધારશે નહીં સપ્લાય. ધીસ ઇઝ ઓલ્સો ધ કોઝિસ ઓફ ધી વાય ધ શોર્ટેજ ઓફ ધી સપ્લાય એક્ઝિસ્ટ ઇન ધ માર્કેટ, એટલે કે આના થવાના કારણે પણ સપ્લાય છે એની શોર્ટેજ ઉદ્ભવે છે માર્કેટની અંદર. ટુ અર્ન ધી મોર પ્રોફિટ ઇન ધી ફ્યુચર, જો શું છે ભવિષ્યમાં વધારે પ્રોફિટ કમાવાના એસ્ટિમેશન્સથી અનુમાનિતથી સમ પ્રોડ્યુસર્સ ઓર ધ ટ્રેડર્સ ક્રિએટ્સ ધ આર્ટિફિશિયલ શોર્ટેજ ઓફ ધી સપ્લાય ઇન ધી રનિંગ માર્કેટ, એટલે કે અત્યારે ચાલુ બજારની અંદર આ ઉત્પાદકો વેપારીઓ છે શું કરશે? તો કે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ રીતે શું કરશે? એની અછત ઉદ્ભવશે. નેચરલી સચ ટેન્ડન્સી ક્રિએટ્સ ધ ગ્રેટ શોર્ટેજ ઓફ ધી ગુડ્સ ઇન ધી ઇકોનોમી. આના કારણે છે કુદરતી આપણે આ ટેન્ડન્સીને કારણે જ આ વિચારધારાને કારણે તો કે ઘણી બધી શોર્ટેજ ઉદ્ભવે છે અર્થતંત્રની અંદર કોઈ પણ એક પર્ટિક્યુલર ગુડ્સ માટે. ધેર આર સમ અધર ફેક્ટર્સ ઓલ્સો વિચ અફેક્ટ ધી સપ્લાય એન્ડ ધે ક્રિએટ્સ અ શોર્ટેજ ઇન ધી સપ્લાય. બીજા ઘણા બધી કારણો છે કે જેના કારણે સપ્લાય છે એની શોર્ટેજ થઈ શકે છે. જેમાં ફર્સ્ટ છે હાયર વેજ રેટ, એટલે કે કોસ્ટ વધે છે. શું કામે કોસ્ટ વધતી હોય છે? તો કે મજૂરો છે વધારે પડતી મજૂરીના દરની ડિમાન્ડ કરે છે, તો વેજ રેટ તમારો કેવો થાય છે? મજૂરી દર વધારે હોય. હાઈ પ્રોફિટ માર્જિન, તમારો પ્રોફિટ માર્જિન વધારે હોય છે. હાઈ ટેક્સીસ, વધારે પડતા શું કહેવાય છે? ટેક્સ પે કરવો પડે છે. એડમિનિસ્ટ્રેટેડ હાયર પ્રાઇઝીસ ઓફ ધી ઇનપુટ, એટલે કે એડમિનિસ્ટ્રેશન્સ મેનેજમેન્ટ કરવું પ્રાઇઝીસ વધારે હોય છે. મેનેજમેન્ટ કરવા માટેની જે ફીસ છે એ પણ વધારે પડતી હોય. નેચરલ ફેક્ટર્સ, કુદરતી ફેક્ટર પણ અફેક્ટ કરે છે, અને ગવર્મેન્ટ પોલિસીઝ એટલે કે સરકારની નીતિ પણ અફેક્ટ કરે છે સપ્લાયને. તો સપ્લાય ઘટવાના કારણો આપણે જોયા, જેની અંદર આપણે 4 કારણો જોયા. શોર્ટેજ ઓફ ધી ફેક્ટર ઓફ ધી સપ્લાય, ઇન્ક્રીઝ એક્સપોર્ટ્સ, ડિમિનિશિંગ રિટર્ન્સ ઓર ધ ઇન્ક્રીઝિંગ કોસ્ટ, હોર્ડિંગ ઓફ ધી ગુડ્સ બાય ધ પ્રોડ્યુસર્સ એન્ડ ધ ટ્રેડર્સ ઇન ધ એન્ટિસિપેશન્સ ઓફ ધી ફર્ધર રાઇઝ ઇન ધી પ્રાઇઝીસ. અને હવે લાસ્ટમાં જોઈએ કન્ક્લુઝન, એટલે કે એનો ઉપસંહાર શું છે? તો ઇફેક્ટ ઓફ ધી ઓલ અબવ સેડ ફેક્ટર્સ ક્રિએટ ધી ઇન્ફ્લેશન્સ ઇન ધી ઇકોનોમી. આ દરેકની અસરને કારણે જ અર્થતંત્રની અંદર ઇજારો ઉદ્ભવે છે. ઇમ્બેલેન્સ બિટવીન ધી ડિમાન્ડ ફોર્સ એન્ડ ધ સપ્લાય ફોર્સ ઇઝ ધ રૂટ ઓફ ધી ઇન્ફ્લેશન્સ, એટલે કે ઇન્ફ્લેશન્સ થવાનું મૂળ તત્વ, રૂટ એટલે કે મૂળ. તો મૂળ તત્વ શું છે? તો કે ડિમાન્ડ અને સપ્લાય છે એનું ઇમ્બેલેન્સ છે, કેમ કે ડિમાન્ડ વધે છે અને સપ્લાય ઘટે છે, કે જેના કારણે ઇન્ફ્લેશન્સ છે શું થાય છે? ક્રિએટ થાય છે. તો ઇન્ફ્લેશન્સ થવાના મેઇન 2 જ કારણો છે, તો કે અપવર્ડ શિફ્ટ ઇન ધી ડિમાન્ડ એન્ડ ધ ડાઉનવર્ડ શિફ્ટ ઇન ધી સપ્લાય. જેની અંદર આપણે અપવર્ડ શિફ્ટ ઇન ધી ડિમાન્ડ છે, તો ડિમાન્ડ વધવાના કારણો શું હતા એ આપણે જોયું હતું, કે જેની અંદર કયા રીઝન હતા? ઇન્ક્રીઝ ઇન ધ મની સપ્લાય,
ડાઉનવર્ડ શિફ્ટ ઇન ધી સપ્લાય કે જેની અંદર શોર્ટેજ ઓફ ધી ફેક્ટર સપ્લાય, increase the exports, diminishing returns or the increasing the cost, અને hoarding of the goods by the producers and the traders in the anticipations of the further rise in the price. તો આ હતું કારણો, તો કે ઇજારો થવાના મેઇન 2 કારણો આપણે જોયા. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.